કોઈ બાઇક મળી નહીં અને આ ભજી વળી ગીતો સાંભળે. આ જો કોનમાં ભટોળું ભરાય ભજી કયું ગીતો આપણું કહી દે. બે બાપા ગીત સાંભળું. કયું? બે બાપા ગીત. હે વેલો માય ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે આપણો દિવસ છે 217મો. 217 દિવસથી આપણે કન્ટિન્યુ ડેલી બ્લોગ બનાવીએ છીએ અને અત્યારે આપણે નોકરી જવા માટે રેડી થઈ ગયા છીએ. અને ભાઈ લાઇટ જતી રહી ભાઈ. આપણા કેટલા વાગે બેબી લાઇટ કાપો રોજ? 150 જેવી ભાઈ લાઇટ કાપો રોજ. તમારે કોઈને કાપો કે નહીં કાપો કમેન્ટ કરજો ભાઈ. કમેન્ટમાં જણાવજો કે તમારે અત્યારે લાઇટ કપાય કે નહીં વહેલા વહેલા. બેબી બનાવ્યું ટિફિનમાં टमाटर और सेव की सब्जी बनाई है भाई आज तो टिफिन में. तो આપણે ચા પી લઈએ. ચા પીને પછી આપણે નીકળી જઈશું નોકરી જવા માટે. આપણે મેડિકલ એજન્સીમાં નોકરી કરીએ છીએ તો તમને ખબર જ છે. તો ત્યાં આપણે શું કામ કરીએ છીએ, કેવું રહે છે, બધું તો હું જણાવતો જ હોઈશું. તો ચાલો આપણે ચા પી લઈએ. ને ભાઈ આજે મોડું પણ થયું છે તો જોઈએ છીએ કેવું રહે છે. અંજુ લાઈ, અંજીભાઈ પૌવા લાવી જો. એટલે આપણે બધું ચા પી લઈએ, નાસ્તો કરી લઈએ અને પછી નીકળી જઈશું નોકરી જવા માટે. તો ચાલો મળીએ તમને થોડા આગળ. ભાઈ એક તો આપણે મોડું થઈ ગયું હતું, પાછા હેડતા હેડતા આપણે જઈ રહ્યા છીએ. 1.5 કિલોમીટર જેટલું આપણે હેડી કાઢ્યું. કોઈ બાઇક મળી નહીં અને આ ભજી વળી ગીતો સાંભળે. આ જો કોનમાં ભટોળું ભરાય ભજી કયું ગીતો આપણું કહી દે. બે બાપા ગીત સાંભળું. કયું? બે બાપા ગીત. કઈ બે આમાં જીવ હોય. અરે મને નામ તો કે નામ ના લે. મને સંભળાય હું કહી દઉં. લે ભાઈ જો ખાલી ભટુડો હજી જબર સંભળાય. લે અમે તો જબર ને એક લાવ બે હજુ મને ગીત ખબર નહીં પડી. 1 મિનિટ તમે 1 મિનિટ મને ગીત ખબર પડે ભાઈ તમને કહું. ગોરી મને એકલો મેલીને ચા તું હાલી એવું ગીત વાગે ભાઈ. ભજી આવું તો ગીત મેં કદી વાપર્યું જ નહીં લે. અરે ભૂલ પર એટલે તું ચબરો ગીતો લાયા લે. અત્યારે ચલી ભરી ભોબા તું વધારે ચા પીવી એટલે તારે જ લખવાનું હોય કે તું અમારામાંથી કોઈ આપણી ભૂલ ના હોય. તે પણ જ્યાં ચા પીએ ત્યાં લખી જ દેવાનું. હું તો લખાય પણ આ નહીં લખાવતું. જીરો કરી દેવાનું બોબા. પત્તું ફાડ નાખવાની રહ્યું. ધ્રુમિલ ભાઈ આપણે આખો દિવસ કામ કર્યું અને અત્યારે આપણે મેડિકલે અહીંયા લેવા માટે આવ્યા હતા બ્રશ અને ઉલ્લીયું આપણે તો મસ્ત મળે. લે અમારે કોઈ ગયું શું કે કોણ લઈ જાય બ્રશ ના આવું બધું ભાઈ કોઈ જ જાય. અમારે કોણ લઈ જાય ઉઠાઈ ગયું છે. અને અત્યારે ધ્રુમિલભાઈ અહીંયા આવ્યા હતા અને હું કાલે ચહેરમાં આવ્યો હતો બરાબર. એટલે ધ્રુમિલભાઈ એમ કહે કે અમને ઇતિહાસ ખબર હોય ભાઈ, તમને એકલો નહીં ખબર એટલે બોલો હેડો. તને ઇતિહાસ ખબર હોય તો જણાવો હેડો. એ તો મુદા ના શાંતિથી કહીશ. કોદાળો માર જોડે બે છે. કોદાળો ચાણા લે અને પોપટ ફોન આવી ગયો. આ વિપુલ કાકા નહીં ખરેખર બ્રશ તો હાલો. બસ હાલો. હું ભાઈ એટલે અરે બ્રશ કેટલું 130 વાળું બ્રશ લઈને આવું કું પેલા 130 વાળું કેટલા વાળું જબરજસ્ત આવે. 35 રૂપિયા તો મારું બ્રશ કરવાનું બજેટ નહીં ભાઈ. આપણે નોકરીથી ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને આપણે જમી લીધું અને આ જોજો આ કૂતરું કેટલી મસ્તી કાઢે. જોજો આ એને ઉપર ચડી જાય થોડું કરી નાખ્યું. કેટલી મસ્તી કાઢે જો. કિલો ના લે આ નહીં બુસર પાડી નાખશે. આ તો કોક નવું આવે કોક ના ઉપર પડે. અરે ભાઈ લાવજે પાણી પીવું. શું છે કાકો? કાકો તો છે કાકા. એ કાકા લેવાડો પેલો ની બેહવા આપવું હોય તો
હા રાત્રે તો આપણે ભાઈ અમારા કુટુંબમાંથી એક દાદા અફે ગયા ત્યાં બેસવા માટે ગયા હતા બરાબર. તો ત્યાં જઈને આવ્યા, ઊંઘી ગયા અને અત્યારે સવારે વહેલા ઉઠીને નોકરી જવા માટે રેડી થઈ ગયા છીએ અને વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. મારા બેટી બગડા હતા અને મોસો બહુ આવ્યો. ચાલો ભાઈ મળીએ.